અમદાવાદના સાણંદના તાલુકાના કલાણા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની। સોમવારે રાત્રિના પથ્થરમારો થયા બાદ મંગળવારે સવારે ફરીવાર સ્થિતિ બગડતા ગામમાં ભારે આગની જેવી સ્થિતિ સર્જાઈ। ગામમાં રહેતા બે જૂથના યુવાનો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં મુકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો હતો। સોમવારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ સામે કેમ જુએ છે કહીને માથાકૂટ કરી। બાદમાં બંને જૂથના લોકો એકઠા થઈ ગયા, મારામારી કરી। પોલીસે બંને જૂથના લોકો સામે સામસામે ફરિયાદ નોંધી। આજે સવારે ફરી એકવાર જૂથના લોકો સામસામે આવી ચૂક્યા હતા અને બોલાચાલી થયા બાદ સામસામે પથ્થરમારો પણ શરૂ કર્યો। ઘટનાની જાણ થતાની સાથે સાણંદ ટાઉન બોપલ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો। હાલ પોલીસે ગામમાં કોમ્બિંગ શરૂ કર્યું। આ સાથોસાથ સામસામે ફરિયાદ નોંધી 30 જેટલા શંકાસ્પદોને રાઉન્ડ અપ પણ કર્યા। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે। એ ગામમાં ચાર યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા। બીજા જૂથવાળા એમને કીધું તું મારે સામે કેમ જોવે છે। આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો। ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો। એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે। હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે। અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે। ગામમાં ખરેખર શાંતિ છે, એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે। એની પૂછપરછ અત્યારે ચાલુ છે। જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે। આણંદના કલાણા ગામમાં ગત રાત્રે જૂથ અથડામણ થઈ હતું અને આ જૂથ અથડામણને લઈને આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। સમગ્ર ગામ છે જે પોલીસ છાવણીમાં ભરાઈ ગયું છે। ગામમાં હાલમાં અંજાપ પરિસ્થિતિ છે અને પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આપણી સાથે છે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ। આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, ગત રાત્રે શું ઘટના બની હતી, કેટલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, શું એફઆઈઆર નોંધવામાં આવી છે અને કેટલા લોકોની અટકાયત કરવામાં આવી? આજે કલાણા ગામમાં બે બાઇક પર જો બે લોકો આમે સામે આવ્યા હતા ઓર એને વચ્ચે બોલાચાલી થઈ હતી ઓર એને આધારે પછી એકબીજા જે સોશિયલ મીડિયા ઉપર જે મેસેજ મૂક્યા હતા ઓર બંને તરફ જે યુવાનો છે ગામના એ ગામના આમે સામે આવ્યા હતા ઓર એમાં પથ્થરમારો થયો હતો। પછી અમારી પોલીસ તાત્કાલિક ત્યાં લગભગ 5 થી 7 મિનિટમાં પહોંચી ગઈ હતી ઓર ત્યારથી લઈને અત્યાર સુધી અમારી આખા ગામમાં કોમ્બિંગ ચાલુ છે। તમે જે રીતે જોઈ શકો તો અત્યારે જો એકદમ પીસફુલ સ્થિતિ છે। પણ ખરેખર આપને મારફત હું કહેવા માગું છું કે જે પથ્થરમારામાં સામેલ હતા, ચાહે ખેતરમાં છુપાવેલા હોય, ચાહે કોઈ બીજા ગામમાં છુપાવેલા હોય, એમાં ગમે તે રીતે ગોતીને જો વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ એવા પ્રકારના ઇસમોમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। પૂરજા સાહેબ, અત્યાર સુધી એફઆઈઆર કે શું કાર્યવાહી કરવા? અત્યારે બંને બાજુ એફઆઈઆર દાખલ થયેલી છે અને લગભગ 40 જેવા ટોટલ નામજોગ એફઆઈઆર છે અને એને અલાવા જે એને જોડે અજાણ્યા જે માણસ છે એને પણ જો કાવતરૂમાં સામેલ કરવામાં આવશે। જી, આ એસપી સાહેબે સ્પષ્ટ જણાવ્યું કે હાલમાં એફઆઈઆર સહિતની પોલીસની કાર્યવાહી શરૂ છે। હું અહીંયા પાછળથી આપને બતાવવા આવીશ કે આ જે ગલી છે, આ જે મહોલ્લો છે, ત્યાં આ બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો। હાલમાં અહીં પથ્થર પણ જોઈ શકાય છે અને અહીંથી જે વિડીયો વાયરલ થયા છે તે અનુસાર અગાસી પરથી બંને પક્ષો વચ્ચે અપશબ્દોની રમઝટ થઈ હતી। બાદમાં બંને પક્ષો વચ્ચે જે છે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારા બાદમાં હાલ ગામમાં અંજાપાભરી સ્થિતિ છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકોની અવર જવરથી આ જે ધમધમતી ગલીઓ છે જે સુમસામ થઈ ગઈ છે અને આ ગલીઓમાં હાલ કોઈ પણ વ્યક્તિ દેખાતું નથી। માત્ર કેટલાક જે પશુ પક્ષીઓ અને જે માલઢોર હોય છે, પાલતુ પશુઓ છે, તે દેખાઈ રહ્યા છે અને પરિસ્થિતિ ઉપર હાલમાં પોલીસ દ્વારા સંપૂર્ણ કાબૂમાં મેળવવામાં આવ્યો છે અને હાલમાં અત્યારે જે એફઆઈઆર નોંધવાની તજવીજ અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે। જી।
અત્યાર સુધીમાં જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર બંને પક્ષો સામસામે ક્રોસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ છે અને 30 થી 35 લોકો વિરુદ્ધ ગુનો નોંધી અને તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી શરૂ છે। અને જો આ ઘટનાની વાત કરવામાં આવે તો બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયામાં વોર ચાલતી હતી। સોશિયલ મીડિયામાં જી, એક બંને ચેતન, પક્ષો આસપાસના દ્રશ્યો પણ દેખાડતા વિરુદ્ધ રહેશો। ઉશ્કેરણીજનક પોસ્ટ કરતા હતા। જી, એકબીજા જે પક્ષો છે એકબીજાની ઉશ્કેરણીજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરતા હતા, સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હતા। સોશિયલ મીડિયામાં આ પોસ્ટ અપલોડ કર્યા બાદ જે નીચે કોમેન્ટ પર કરવામાં આવતી હતી અને આ કોમેન્ટમાં કેટલાક અપશબ્દો પણ લખવામાં આવતા હતા અને બંને પક્ષો વચ્ચે આ સોશિયલ મીડિયામાં જે માથાકૂટ ચાલતી હતી તેમણે ગત રાત્રે પથ્થરમારાનું સ્વરૂપ લીધું હતું અને પથ્થરમારો થયો હતો। જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર એક યુવક જ્યારે ગામમાંથી મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય યુવક દ્વારા મારી સામે શું કારણસર જોવે છે, કેમ મારી સામે જોવે છે, આ મુદ્દા પર બંને પક્ષો વચ્ચે ઝઘડો અને કહાસુની થઈ હતી। આ કહાસુની થયા બાદ સમગ્ર મામલો છે ઉગ્ર બન્યો। પાસેથી અપડેટ લેતા રહીશું। હાલ તો આભાર આપનો આ માહિતી માટે।